હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન. આજે આપણે શીખવાના છીએ ધોરણ 10ની અંદર યુનિટ 1. એ પાઠનું નામ છે અગેન્સ્ટ ધી ઓડ્સ, વિઘ્નોની સામે કે સમા પ્રવાહે, એવું આ પાઠનું ગુજરાતી થાય છે. આ પાઠની અંદર 3 રીડ છે, રીડ 1, રીડ 2 અને રીડ 3. તો ત્રણેય રીડમાં આપણને કંઈક ને કંઈક બોધ મળે છે. વિઘ્નોની સામે કઈ રીતે લડવું સાથે મળીને અને કેવી રીતે આગળ વધવું જે તે લક્ષ્યો તરફ, એના વિશેના 3 રીડ છે. તો પહેલું જે આ રીડ છે એનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર. તો ટ્રેક્સ મીન્સ રેલવેઝના જે પાટા હોય એની વાત છે. એક ગામ છે તાજનગર નામનું. એ ગામની અંદરથી રેલવેના પાટા પસાર થાય છે, છતાં પણ એ ગામની અંદર રેલવે સ્ટેશન નથી. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ ટ્રેન ત્યાં સ્ટોપ કરતી નથી, બરાબર, પાટા હોવા છતાં. તો બને એવું કે ગામના લોકો જે છે એમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ જે કોલેજે જતા હોય, બરાબર, અભ્યાસ માટે, કાં તો દિલ્હી અભ્યાસ કરતા હોય, કોઈ રેવર અભ્યાસ કરતા હોય. તો આ જે ગામના નામ છે, સિટીમાં જવા માટે થઈને એને 6 કિલોમીટર દૂર જવું પડે. ગામની ડાબી બાજુ અથવા તો જમણી બાજુ 6 કિલોમીટર ગામ છે હલ્દી મંડી અને પાટલી, એ સ્ટેશન સુધી જવું પડે કોલેજમાં જવા માટે, દૂર દિલ્હી સુધી જવા માટે. તો બને એવું કે ગામમાંથી રેલવે સ્ટેશન ગામમાં બની શકે એમ છે જો માંગણી કરે તો. તો ગામના લોકોએ સાથે મળીને રેલવે ઓથોરિટીઝને વાત કરી કે અમારા ગામમાંથી રસ્તો પસાર જ થાય છે ટ્રેનનો, તો રેલવે સ્ટેશન અમારા ગામમાં પણ હોવું જોઈએ. પણ એવું બને કે 1982માં ડિમાન્ડ કરી હતી, એ કન્ટિન્યુઅસ ચાલુ જ રાખી ડિમાન્ડ, માંગણી કરવાની કે અમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવો. તો બન્યું એવું કે રેલવે ઓથોરિટી એવું કહી દે છે કે અમારી પાસે પૂરતું ભંડોળ નથી તમારા ગામની અંદર સ્ટેશન બનાવવા માટે. પછી 1982માં જે આ ડિમાન્ડ કરી હતી એને પૂરી ન પડી, ડિમાન્ડ ના પાડી દીધી, પર રિફ્યુઝ કરી દીધી રેલવે ઓથોરિટીઝે. તો બન્યું એવું કે ગામના જે આ લોકો છે બધા સાથે મળીને ભંડોળ એકઠું કરે છે, કમિટી બનાવીને 10 મેમ્બરની. ગામના લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે ભંડોળ પણ આપે છે અને ફાઇનલી 2008માં આ કામ સ્ટાર્ટ કરે છે અને 2010ની અંદર રેલવે સ્ટેશન ત્યાં ઊભું થઈ જાય છે. આ ભારત દેશની અંદર પહેલો બનાવ છે કે જ્યાં રેલવે સ્ટેશન માણસોએ પોતાની જાતે ભંડોળ એકઠું કરીને બનાવેલ છે. તો આ જે બોધ છે આપણને એવો મળે છે કે મુશ્કેલીની સામે તમે જો બધા સાથે મળીને કામ કરો તો કોઈ પણ કામ અશક્ય છે નહીં, કામને પાર પાડી શકો છો. તો આ જે પાઠ છે એની વિગતવાર ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને આપણે આગળ વધીએ. તો પહેલું સેન્ટેન્સ આપેલું છે પહેલા પેરેગ્રાફની અંદર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ફોર 25 યર્સ, 25 વર્ષ સુધી, બરાબર, 25 વર્ષ સુધી રેસિડેન્ટ્સ, નિવાસીઓ, રહેવાસીઓ એવું આપણે કહી શકીએ. ક્યાં ગામના? ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષ સુધી. હવે તાજનગર ગામ છે ક્યાં? એવું નિયર ગુરગાંવ લોબીટ, કે નિયર ગુરગાંવ મોટું જે શહેર છે એની બાજુમાં. લોબીડ, બરાબર, V2 સાદો ભૂતકાળ, એકઠા થઈ પ્રયાસ કર્યા ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે તેઓના ગામમાં એક રેલવે સ્ટેશન માટે થઈને એકઠા થઈને પ્રયાસ કર્યા કે આપણા ગામમાં રેલવે સ્ટેશન બને. 25 વર્ષ સુધી પ્રયાસ કર્યા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેઓની ડિમાન્ડ પૂરી ન થઈ. 25 વર્ષ સુધી માંગણી કરી 1982થી લઈને, પણ ડિમાન્ડ જ્યારે પૂરી ન થઈ, વોઝ નોટ મેટ એટલે કે ડિમાન્ડ પૂરી ન થઈ, માંગણી જે છે એ ડિમાન્ડ, માંગણી. શું બન્યું? ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગામના લોકોએ નક્કી કર્યું, સાદો ભૂતકાળ, હેતુદર્શક ક્રિયાપદ છે, ઇન્ફિનિટિવ આવ્યું, ટુ ટેક મેટર્સ, આ જે બાબત છે એના હાથમાં લેવી, ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, તેઓના પોતાના હાથમાં આ બાબત લઈ લીધી કે હવે આપણે જ કંઈક કરવું પડશે. તે પુલ્ડ ઇન, તેઓએ ભંડોળ એકઠું કર્યું, પુલ્ડ ઇન અને ભંડોળ એકઠું કર્યું, V2. કેટલું ભંડોળ એકઠું કર્યું રેલવે સ્ટેશન બનાવવા માટે થઈને? 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા એકઠા કરી લીધા. એન્ડ બિલ્ટ, અને બાંધી દીધું, બરાબર, બનાવી દીધું. અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેઓના પોતાના ખર્ચે, ઓન એટલે પોતાના, બરાબર. તો 21 લાખ, એક્ઝામમાં પૂછાય કેટલા રૂપિયા ભંડોળ એકઠું કર્યું, તો લખી શકો તમે હાઉ મેનીથી પ્રશ્ન પૂછે તો.
બરાબર, 21 લાખ રૂપીસ. તો આ બધા ક્વેશ્ચનના આન્સરમાં કામ આવી શકે છે. ટેક્સ્ટબુકના જે પેરેગ્રાફ છે, ક્યારેક શોર્ટ નોટની અંદર કામમાં આવી શકે છે, ક્યારેક ટ્રુ ફોલ્સની અંદર 21 લાખ રૂપીસની બદલે તમને કહી દઈએ કે 20 લાખ રૂપીસ, તો વિધાન ખોટું પડે, ફોલ્સ આપણે લખવું પડે ટ્રુની બદલે. તો ખાસ બાબત યાદ રાખવાની છે. ક્વેશ્ચન આન્સરમાં, શોર્ટ નોટમાં, ટ્રુ ફોલ્સમાં કામ આવી શકે છે. જે કાર્ડથી પ્રશ્ન પૂછે એ જ કાર્ડમાં તમારે આન્સર આપવો પડે છે. ડીટ પ્લસ V1 ક્વેશ્ચનમાં દેખાય તો ઉપર જે કરતા હોય લખી ક્વેશ્ચનમાં ડીડ કાઢીને V1 નું V2 કરવું પડે હકારમાં જવાબ આપતા હોય તો. નકારમાં જવાબ આપતો હોય તો ડીડ નોટ કરવું પડે કરતા પછી V1. તો જે કાર્ડથી પ્રશ્ન પૂછે એ જ કાર્ડમાં આન્સર આપવો, એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. આ બીજો પેરેગ્રાફ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોટા ભાગના 3000 જે લોકો છે એ લિવિંગ ઇન ધ વિલેજ આર કેવા ફાર્મર્સ, કેવા હતા ફાર્મર્સ. તમને કહી દઈએ એક્ઝામમાં સેન્ટેન્સમાં ટ્રુ ફોલ્સમાં બિઝનેસમેન તો ખોટું, બરાબર, ફાર્મર્સ લખવું પડે. ડોક્ટર્સ XYZ બીજું નામ આપી દઈએ તો આ બાબત યાદ રાખવી. પછી સંખ્યા પણ યાદ રાખવી કે ખેડૂતો કેટલા હતા, તો કે 3000, અહીંયા તમને 4000 કે XYZ કોઈ પણ નંબર આપી શકે. તો નંબર ખાસ યાદ રાખવાના. 3000 લોકો હતા ખેડૂતો છે એ ગામની અંદર જે રહેતા હતા. બટ પરંતુ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, પરંતુ આવી એક પ્રબળ ઈચ્છા હતી. કઈ? તમને પૂછી એક્ઝામની અંદર, ટુ હેવ એ સ્ટેશન, એક સ્ટેશન હોય. આ સ્ટેશન એટલે શેની વાત છે? રેલવે સ્ટેશન નહીં. ઇન ધ વિલેજ, ગામમાં આપણી પાસે એક રેલવે સ્ટેશન હોય. ટુ હેવ એટલે પાસે હોવું, બરાબર. આ એક ઈચ્છા હતી, રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક વ્યક્તિએ ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેઓની ક્ષમતા મુજબ, ના મુજબ એટલે એકોર્ડિંગ ટુ, તેઓની ક્ષમતા, ધેર કેપેસિટી. કેટલો ફાળો આપ્યો દરેક વ્યક્તિએ? રેન્કિંગ ફ્રોમ થી માંડીને કેટલા હજાર રૂપિયાથી 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. કોઈ વ્યક્તિએ 3000 આપ્યા, ત્યાંથી શરૂ કરી ઓછામાં ઓછી રકમ 3000, ત્યાંથી શરૂ કરીને અમુક વ્યક્તિ વધારે કેપેબલ હોય તો 75,000, 75,000 સુધી કોઈ વ્યક્તિએ પણ રૂપિયા આપ્યા છે. ત્યારે 21 લાખ રૂપીસ ભેગા થયા છે, બરાબર. ખાસ યાદ રાખવું, 3000 રૂપિયાથી માંડી 75,000 રૂપિયા સુધી રૂપિયા મળ્યા છે ગામના લોકો પાસેથી. ધે ડોનેટેડ, તેઓએ દાન કર્યું, મની એટલે કે પૈસાનું, ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે થઈને, એન્ડ વી સ્ટાર્ટેડ, અને અમે શરૂ કરી દીધું, ધ કન્સ્ટ્રક્શન, અને અમે બાંધકામ શરૂ કરી દીધું, ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં. આવું કોણે કીધું? તો યાદ રાખવું નામ તમારે ખાસ. સૈયદ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ, ભૂતપૂર્વ ગામડાનો જે સરપંચ હતો એને આ વાત કીધી કે તેઓએ પૈસા એકઠા કર્યા, બરાબર, સ્ટેશન માટે, અને અમે બાંધકામ શરૂ કરી દીધું. પૈસા બધા હાથમાં કોના આવ્યા? સરપંચના હાથમાં, જે ભૂતપૂર્વ છે એને કામ હાથમાં બીડું ઉપાડ્યું છે રેલવે સ્ટેશન બનાવવાનું. હવે આગળ નેક્સ્ટ જોઈએ. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. હવે ત્યાં, ધેર એટલે ત્યાં, ઘણી મોટી સંખ્યામાં લોકો છે. જે એટલે આ રહ્યું, શું કામ આ રજા આવ્યું? અ નહીં જોવાનો આર્ટિકલ. અ લાર્જ નંબર એટલે ઘણા મોટી સંખ્યામાં, ઘણી મોટી સંખ્યામાં લોકોની એ વાત છે. લોકો બહુવચન નામ છે, બરાબર. આના ઉપર ફોકસ કર્યું એટલે આર આવ્યું ધેર સાથે, ઇઝ નથી આવ્યું. પણ ઘણી મોટી સંખ્યામાં લોકો હતા ગામમાં, ઇન ધ વિલેજ. વુ કે જેઓએ નીડ ટુ ગો, જવાની જરૂર પડતી એને. નીડ ટુ એટલે જરૂર પડતી, ગો એટલે જવાની. ક્યાં? ટુ, સ્થળની આગળ આવી ગયું ટુ. ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર, ગામમાંથી ઘણા લોકોને જવું પડતું. ગુરગાંવ સિટી છે ત્યાં, અથવા તો દિલ્હી કે રેવાર, કોઈને કોઈ કામ માટે થઈને, ખાસ કરીને સ્ટુડન્ટ્સને અભ્યાસ માટે થઈને. ધેર આર સ્ટુડન્ટ્સ, ત્યાં વિદ્યાર્થીઓ પણ છે. વુ, ગો ટુ, જવું, જાય છે. વુ એટલે કે જેવો, બરાબર, કન્જક્શન તરીકે. વુ એટલે કોણ ન થાય, કે જેવો બહુવચન છે એટલે જાય છે. ગો બહુવચન છે એટલે એસકેએસ આવે ને આગળ. સ્ટુડન્ટ્સ, વુ ગો, કે જેવો જાય છે. ટુ કોલેજીસ, કોલેજમાં ભણવા જાય છે. ટીલ નાઉ, હજુ સુધી, વી હેડ ટુ, અમારે જવું પડતું હતું. આઈધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી ટુ કેચ એ ટ્રેન. અમારે બેમાંથી એક સ્થળે જવું પડતું, કાં તો તમે હલ્દી મંડી જાઓ
ગામથી જે લેફ્ટ હેન્ડ સાઈડ કદાચ ગામ હશે કોઈ મોટું પણ સિટી, ત્યાં જવું પડતું. અથવા તો પાટલી શા માટે જવું પડતું? કેચ અ ટ્રેન, એટલે પછી બાય બસ જાય કે બાય રિક્ષો જાય, બરાબર, બાય વેન જાય, કોઈ પણ રીતે પહેલાં ત્યાં જવું પડતું હલ્દી મંડી. ત્યાંથી તેને ટ્રેન મળતી દિલ્હી જવા માટે, રેવર જવા માટે કે ગુરગાંવ જવા માટે. તો આ બાબત ખાસ યાદ રાખવાનું. બેમાંથી કયા ગામમાં જવું પડતું? કોઈ પણ એક ગામમાં. હાલડી મંડી ઓર પટલી. શા માટે? ટુ કેચ અ ટ્રેન. બરાબર, વાયથી પ્રશ્ન. પાટલી ગામ જવું પડતું બધા લોકોને ટુ કેચ એ ટ્રેન, ટ્રેન પકડવા માટે થઈને. બોથ ધી સ્ટેશન્સ, બંને સ્ટેશનો આર, બહુવચન છે એટલે આ રહ્યું, 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. પ્રશ્ન પૂછે તાજનગરથી કેટલા કિલોમીટર દૂર છે? બંને સ્ટેશનોના નામ આપી દે તો લખી શકો 6 કિલોમીટર્સ, જે પેરેગ્રાફમાં આપેલું જ હોય. સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે વી થોટ, અમે વિચાર્યું, વેન, જ્યારે, વેન એટલે જ્યારે, ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, ગામમાં થઈને પસાર થઈ છે આ રેલવેની જે લાઇન્સ છે એ બધી. વી વુડ હેવ અ સ્ટેશન, આપણી પાસે સ્ટેશન હશે જ, એને આવી ધારી લીધું હતું. વિલ નું અહીં વુડ થઈ ગયું, ભૂતકાળનો પેરેગ્રાફ છે એટલે આપણી પાસે સ્ટેશન તો હશે જ, હિયર એટલે અહીંયા. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એ બન્યું નહીં. શું થયું? બન્યું નહીં. એને ધાર્યું હતું ચાલો રેલવેના પાટા અહીંથી નીકળ્યા છે જે તે સમયમાં, બરાબર, તો એને ધાર્યું હતું કે ગામમાંથી આપણે રેલવે સ્ટેશન બનશે, પણ એવું બન્યું નહીં. ડીડન્ટ હેપન, એવું બન્યું નહીં, એ ઘટના ઘટી નહીં. સો તેથી વી, અમે, રેઇઝડ ધ ડિમાન્ડ, અમે માગણી ઉઠાવી કે માગણી કરી. આ યાદ રાખજો, રેઇઝડ ધી ડિમાન્ડ એટલે ગુજરાતી શું થાય? માગણી કરી કે માગણી ઉઠાવી. ઇન 1982, 1982માં, અને એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને તે માટે પૂછવાનું ચાલુ જ રાખ્યું સતત. બટ પરંતુ ધ રેલવેઝ એટલે કે ઓથોરિટી, સત્તાવાળાઓ જે છે એને શું કર્યું? ટોલ્ડ અસ, અમને કહી દીધું. ધેટ એટલે કે કંજક્શન. શું કીધું? ધે ડીડ નોટ હેવ ફંડ્સ. બરાબર, રેલવે ઓથોરિટીએ શું કીધું? વોટથી પ્રશ્ન પૂછે તમને. વોટ ડીડ ધ રેલવે ઓથોરિટીઝ ટેલ, તો ટોલ્ડ કરવું પડે. ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પછી વાક્યનો જવાબ લખી નાખવાનો. શું કીધું? તો આ જવાબ લખી નાખવાનો. ધે ડીડ નોટ હેવ ફંડ્સ, તેઓ પાસે પૂરતું ફંડ હતું નહીં, ભંડોળ હતું નહીં. ફંડ્સ એટલે ભંડોળ. સો તેથી ફાઇનલી છેવટે વી ડેડ, અમે નક્કી કરી લીધું. શું નક્કી કરી લીધું? આન્સર આવે ટુ ક્રાફ્ટ એટલે કે ઘડી કાઢવું. અવર ડેસ્ટિની, અમારું જે ભાગ્ય છે અમે જાતે ઘડી કાઢશું. જે સ્ટેશન બનાવવાનું છે એ નક્કી કર્યું છે. સેડ હુકમચંદ, આવું કોને કીધું? તો અહીંયા હુકમચંદ યાદ રાખવાનું, બરાબર. આ ખાસ નામ યાદ રાખજો. અ મેમ્બર ઓફ ધી કમિટી, કમિટી એટલે એક સમિતિ બનાવી હતી ભંડોળ એકઠું કરવા માટે થઈને, કામ ઉપાડવા માટે થઈને, કામ પૂરું કરવા માટે થઈને. તો સમિતિના જે મેમ્બર છે એક, એને આવું બધું કીધું કે આપણે આપણી જાતે આપણું જે ભાગ્ય છે એ ઘડશું, એવું નક્કી કરી લીધું. એઝ અ રિઝલ્ટ, ના પરિણામે શું બન્યું? નક્કી કરી લીધા પછી ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન, પંચાયત ગામમાં બોલાવી, બરાબર, પાસ્ડ પસાર કર્યો, રિઝોલ્યુશન એક ઠરાવ પસાર કરી દીધો ઇન 2018, 2008માં. સેઇંગ ધેટ, એ કહીને, સેઇંગ ધેટ એટલે એ કહીને, સિન્સથી, ક્યારથી? ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ, રેલવે સ્ટેશને તેઓને માટે સ્ટેશન બાંધવા સક્ષમ ન હતા, બરાબર. ત્યારથી એના જે ઠરાવ છે એ પસાર કરી દીધો. ત્યારથી એટલે સિન્સ આવી ગયું. અને કેવી સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય કહી દીધો ક્યારથી આ ઠરાવ છે એ પસાર કર્યો, જ્યારથી રેલવે સ્ટેશને અમે સક્ષમ નથી સ્ટેશન બાંધવા તેઓને માટે એવું કીધું, ત્યારથી ઠરાવ પસાર કરી દીધો. ધે વુડ ડુ, તે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, તેઓની જાતે આ કામ કરવું પડશે એવું એને વાત કરી. તે વુડ ડુ, તેઓ કરશે. એનો અહીં શું થઈ ગયું? વુડ, વિલનું વુડ, ભૂતકાળનો પેરેગ્રાફ છે. તેઓનું કામ તેની જાતે કરશે એવું એને કહી દીધું. એન્ડ વિથ ધેર ઓન મની, અને તેઓના પોતાના પૈસાથી એવો ઠરાવ પસાર કરી દીધો. શું? તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મડ, 11 લોકોની જે ટીમ છે એની રચના થઈ ગઈ, બસ સ્થપાઈ ગઈ, ફોર્મડ. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ, આ જે ટીમ છે, સંગઠન છે,
એને નક્કી કરી દીધું, સ્ટાર્ટેડ શરૂ કરી દીધું કલેક્ટિંગ મની, પૈસા એકઠા કરવાનું. જો સ્ટાર્ટેડ એટલે મેઇન વર્બ છે V2, શરૂ કરી દીધું. અહીંયા આપણે કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ કૃદંત, વર્તમાન કૃદંત ING વાળું રૂપ. પૈસા એકઠા કરવાનું શરૂ કરી દીધું. ફ્રોમ વિલેજર્સ, ગામના લોકો પાસેથી. ઓન 7 જાન્યુઆરી 2010, એટલે કે જાન્યુઆરી 2008માં ઠરાવ પસાર કર્યો અને બન્યું શું 2 વર્ષની અંદર જ. ઓન 7 જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ, ના પરિણામે, ઓફ ધેર એફર્ટ્સ, તેઓના પ્રયાસના ભાગરૂપે, ના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, પેલું રેલવે સ્ટેશન બની ગયું દેશમાં, ઇન ધ કન્ટ્રી. ઓન વિચ, કે જેના ઉપર, ઓન વિચ એટલે કે જેના પર, ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, એક પણ રૂપિયો એને ખર્ચો પડ્યો નથી. હેવ ટુ, ખર્ચવો પડ્યો નથી. ડીડ નોટ, હેડ ટુનું શું થઈ ગયું, હેવ ટુ, આગળ ડીડ આવ્યું એટલે ખર્ચવો પડ્યો નથી. ટુ સ્પેન્ડ એટલે ખર્ચવો, પૈસા ખર્ચવા. અ સિંગલ રૂપી, એક રૂપિયો પણ એને ખર્ચવો પડ્યો નથી રેલવે ઓથોરિટીઝે. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, આ જે કાર્યો છે એ શરૂ કરવામાં. બરાબર. તો આપણને આ બોધ મળે છે, બધા સાથે મળીને નક્કી કરે તો કોઈ પણ કામ છે એ અશક્ય નથી, શક્ય છે, બધું થઈ શકે છે. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.